પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાનો વિરોધ ગુજરાતમાં કરવામાં આવ્યો। અમદાવાદ, સુરતમાં વીએચપીએ બેનર સાથે રેલી અને અન્ય વિરોધ પ્રદર્શનો કરીને વિરોધ નોંધાવ્યો। અમદાવાદમાં વીએચપીના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને બંગાળમાં હિન્દુઓ પર થયેલી હિંસાને લઈને રોષ વ્યક્ત કર્યો। મોટી સંખ્યામાં વીએચપી નેતા અને કાર્યકર્તાઓ એકત્ર થયા અને મમતા બેનર્જીના પોસ્ટર લઈને વિરોધ કર્યો। વીએચપીએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી। મમતા બેનર્જીનું પૂતળું બાળવાનો પણ પ્રયાસ કર્યો। આજે દેશભરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિના આવેદન આપવાનો કાર્યક્રમ હતો। એના ભાગરૂપે ગુજરાતની અંદર બધા જ જિલ્લામાં આવેદન હતું। આજે કર્ણાવતી મહાનગરમાં કલેક્ટરશ્રીને રાષ્ટ્રપતિને પહોંચે એ માટે આવેદન આપવાનો કાર્યક્રમ હતો। અત્યારે આપણે બધાને ખબર છે બંગાળની સ્થિતિ હિન્દુઓ માટે બહુ ખરાબ છે અને ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાગે, કારણ કે ગામ છોડીને હિન્દુઓને પલાયન થવાની સ્થિતિ તો નિર્માણ થઈ ગઈ છે। હિન્દુઓ સુરક્ષિત નથી, એના માટે રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ અને જે ઘટના બની છે એની પણ કેન્દ્ર સરકાર ઝડપી તપાસ કરે, એના માટેની અમારી માંગ છે। જે વકફના કાનૂનના વિરોધની અંદર જે મમતા સરકાર દ્વારા સમર્થિત જે દંગા કરવામાં આવે છે, તો હિન્દુઓના ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, 500થી ઉપર પરિવારોએ ત્યાંથી પલાયન કરવું પડ્યું છે। દેશભરની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન છે, ધરણા છે અને કલેક્ટરના આવેદનપત્રનો કાર્યક્રમ। વડોદરામાં પણ વીએચપી, બજરંગ દળ સહિતના સંગઠનના કાર્યકરોએ કલેક્ટર કચેરી પર પહોંચીને રામધૂન બોલાવી। કલેક્ટર આવેદન સ્વીકારે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં વીએચપી કાર્યકરો ધરણા પર બેસી ગયા। કલેક્ટરની સંકલન બેઠક ચાલી રહી હતી અને તે જ સ્થળે કાર્યકરોએ ધરણા કર્યા। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી માંગ કરી। કેન્દ્ર સરકારે વકફ કાનૂનમાં જે સંશોધન કર્યું તેની આડમાં પશ્ચિમ બંગાળમાં જે તોફાનો થઈ રહ્યા છે, એ તોફાનોમાં હિન્દુઓને ટાર્ગેટ બનાવીને આ સરકાર સમર્થિત તોફાનો હોવાનું અનુમાન થઈ રહ્યું છે। એટલે રાષ્ટ્રપતિ શાસન પશ્ચિમ બંગાળમાં લાગે એની વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે। આ તરફ સુરતમાં પણ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા, બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। કચેરી નજીક મમતા સરકારના વિરોધમાં પ્રદર્શન કર્યું। કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટર પર લાકડીઓ ફટકારી વિરોધ નોંધાવ્યો। હિન્દુ સંગઠનોએ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક રોકવાની સરકાર પાસે માંગ કરી। આજે સુરત કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં હિન્દુ એકત્રિત થયા છે, કારણ કે આજે ભારતની અંદર જે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, હિન્દુઓની બેન દીકરીઓ ઉપર દુષ્કર્મો થઈ રહ્યા છે, હિન્દુઓના મંદિરો, ધર્મસ્થાનો અને હિન્દુઓ ઉપર જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે, હિન્દુઓની હત્યા થઈ રહી છે, એ બાબતે સરકારશ્રીને જાગૃત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દરેક હિન્દુઓ સુરત કલેક્ટર કચેરીએ ભેગા થયા છે અને આ બાબતે સરકારનું ધ્યાન દોરવાનું, મમતા સરકાર જે વિધર્મીઓનો સપોર્ટ કરે છે અને જે સેવાભાવી સંસ્થાઓ હિન્દુઓની સેવા કરે છે એને પણ લાભ નથી આપી રહી, એની સેવાને પણ સ્વીકાર નથી કરી રહી, આ દરેક બાબતો ઉપર સરકાર ધ્યાન આપે અને રાષ્ટ્રીય શાસન બંગાળમાં સ્થાપિત કરી હિન્દુઓની રક્ષા કરે, એ માટે આજે કલેક્ટર ઓફિસ ઉપર હિન્દુઓ એકત્રિત થયા છે અને સરકાર શ્રીને, કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી આ બાબત ઉપર અવગત કરી રહ્યા છે।